હરપાલસિંહ ચુડાસમા ક્ષત્રિય સમાજ આગેવાન 23 તારીખે રાજકોટ મુકામેથી મા આશાપુરામાના મંદિરથી અને આરતી કરી ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાની શરૂઆત થઈ અને 3 તારીખે સાંજે માતાના મઢ આશાપુરામાના મંદિરે આ યાત્રાની પૂર્ણાહુતિ છે। પૂર્ણાહુતિ સાથે માતાના મઢ સહિત ગુજરાતની અંદર તમામ શક્તિપીઠ ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ કે ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે રીતે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ભારત દેશની અંદર આખું આંદોલન ચાલ્યું અને ઇતિહાસની અંદર આ આંદોલનને સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે કે જ્યારથી આ દેશની અંદર આઝાદી આવી ત્યારથી આજ દિન સુધી જેટલા પણ આંદોલન થયા હોય, ક્યાંક ખેડૂતનું આંદોલન હોય, ક્યાંક વિદ્યાર્થીનું આંદોલન હોય, ક્યાંક અન્ય સમાજના આગેવાનના આંદોલનો હોય, પણ તમામ આંદોલનની અંદર ક્યાંક સરકારી પ્રોપર્ટીને ક્યાંક નુકસાન થયું હોય, ક્યાંક સામાન્ય લોકો હેરાન થયા હોય, એ કંઈક ને કંઈક ઘટના બની હોય કે જેથી કરીને આંદોલનની અંદર કંઈક અઘટિત ઘટના બની હોય, પણ આ આંદોલનની અંદર ક્ષત્રિય સમાજના આંદોલનની અંદર ક્યાંય સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન નહીં, કોઈ સરકારી અધિકારી સાથે ક્યાંય પણ ઘર્ષણ નહીં અને શાંતિપૂર્ણ આંદોલન અને એ પણ ગાંધીજીના માર્ગે। તો આ આંદોલનની અંદર અમારું ક્યાંક આગેવાનોનું એવું માનવું છે કે આંદોલનની અંદર અમારી જે ભૂમિકા હતી એના કરતાં પણ વિશેષ આશીર્વાદ માતાજીના હતા, એટલા માટે આખા આંદોલન દરમિયાન આવી કોઈ ઘટના બની નથી અને આ પદયાત્રાનો પણ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે માતાજીના ત્યાં આશીર્વાદ લઈ અને માતાજીનો આભાર માનવા માટે અમે લોકો અહીંથી છે કચ્છમાં જઈએ માતાના મઠ સુધી। મોરબી શક્તિ માતાજીના મંદિરે તમને આશીર્વાદ મેળવ્યા છે, શું કહેશો? મોરબીની અંદર ખાસ ખૂબ ઉત્સાહ હતો અને આજ સાંજે 5 વાગે અમારો અહીંયા મોરબીની અંદર પણ રોડ શો છે, એટલે અહીંયા એક મિટિંગ સ્વરૂપે પણ આજ જ્યારે બધા આગેવાનો ભેગા થયા હોય તો હવે એની વિશેષ ચર્ચા અમે અહીંયા કરશું।